પંચમહાલમાં પણ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી છે। સિઝનનો આ પહેલો વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશીનો માહોલ। પંચમહાલ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો। હાલોલમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નોંધાયો। ઘોઘંબામાં 2 ઇંચ, ગોધરામાં 3.5 ઇંચ અને શહેરામાં 3 ઇંચ વરસાદની સ્થિતિ છે। ખેતરો વરસાદી પાણીમાં તરબોળ થયા। અન્ય તરફ એવા નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પણ પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। તો હજી તો આ પ્રી મોન્સૂનનો પહેલો વરસાદની એક્ટિવિટી સક્રિય થઈ છે, ત્યારે ઘણા એવા જિલ્લાઓ કે જ્યાં વરસાદની શરૂઆતની સ્થિતિની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં નદી જેવા દ્રશ્યો સર્જાયા, જેના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં અને રાહદારીઓને રસ્તો પસાર કરવામાં પણ મુશ્કેલી પડી છે। જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી અને બીજી તરફ મુશ્કેલીના દ્રશ્યો પણ સામે આવ્યા। ધમાકેદાર વરસાદ તો વરસી રહ્યો છે। આ વખતે જે રીતે કેન્દ્રીય મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા વરસાદની આગાહી જાહેર કરવામાં આવી, તો ગોધરામાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવ્યા। કાંકણપુર નજીક નદીમાં પાણીની આવક થઈ। નવા બનતા બ્રિજના અડધા પિલર પાણીમાં ડૂબ્યા છે। કાંકણપુર રામપુરાને જોડતો માર્ગ હાલ બંધ કરી દેવામાં આવ્યો। આસપાસના તમામ વિસ્તારોમાં નાના માર્ગ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। તો આસપાસના તમામ વિસ્તારોમાં આ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા। વરસાદ થતાં નવા નીરની આવક નદી અને નાળામાં થતી હોય છે, ત્યારે પંચમહાલના ગોધરામાં ભારે વરસાદથી નદીમાં નવા નીર આવી ચૂક્યા। કાંકણપુર નદી કે જ્યાં હવે નદીમાં નવા પાણીની આવક થઈ છે। મયો નદીમાં પાણીની આવક થઈ। નવા બનતા આ બ્રિજના અડધા પિલર પાણીમાં ડૂબી ગયા। આ સાથે કાંકણપુર રામપુરાને જોડતો માર્ગ હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે। આસપાસના તમામ વિસ્તારોમાં નાના માર્ગો છે તેને પણ સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા જયેન્દ્ર પાસેથી વિગતે માહિતી મેળવીએ। જયેન્દ્ર, જે રીતે ગોધરામાં ભારે વરસાદથી મયો નદીમાં નવા નીર આવ્યા છે, પાણીની કેટલી આવક થઈ છે, શું વિગતો? બિલકુલ, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી અને પંચમહાલ સહિત જે વિસ્તારો છે ત્યાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું હતું, તે જ પ્રમાણે પંચમહાલની અંદર વહેલી સવારથી લગભગ વહેલી સવાર 4 વાગ્યાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને પંચમહાલમાં સાર્વત્રિક અને ખેતીલાયક વરસાદ જે છે ત્યાં પ્રથમ વરસાદ વરસ્યો છે। ખાસ કરીને પ્રથમ વરસાદે જ જ્યારે પંચમહાલની જે નદી નાળાઓ છે તેની અંદર વરસાદી પાણીની આવક નોંધાઈ છે। ભરપૂર માત્રામાં પાણીની આવક જોવા મળી છે। ખાસ કરીને પંચમહાલની ગોમા છે, કરાડ નદી છે, તેની અંદર પણ પાણીની નોંધપાત્ર આવક જોવા મળી છે। પરંતુ સૌથી વધારે જે અસર કહી શકાય તે પંચમહાલના ગોધરા તાલુકાના કાકણપુર વિસ્તાર નજીક આવેલી મયો નદીની અંદર છે કે જ્યાં નિર્માણાધીન જે બ્રિજ હતો તે ડુબાણમાં ગયો છે અને તેને જ લીધે બંને જે ગામ છે રામપુરા અને કાકણપુર આને જોડતો જે માર્ગ છે તે હાલ બંધ કરી દેવામાં આવ્યો છે અને લોકોને સુરક્ષા માટે આ વિસ્તારની અંદરથી પસાર થવા માટે રોકવામાં આવી રહ્યા છે। એટલે ખાસ કરીને કહી શકાય કે પંચમહાલ જિલ્લાની અંદર પહેલો જ વરસાદ છે તે ધોધમાર વરસ્યો છે અને હાલ પણ વરસાદ જે છે ધીમી ધારે વરસી રહ્યો છે। જી ધન્યવાદ વિગતો સાથે જોડાવા બદલ। તો પંચમહાલમાં જે રીતે એક તરફ વરસાદી પાણીના કારણે મુશ્કેલી પણ સર્જાઈ, બીજી તરફ નવા નીર પણ નદીમાં આવ્યા છે। મયો નદીમાં નવા નીરની આવક થઈ છે। રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ અને ત્યારે છેલ્લા 24 કલાકમાં 23 જિલ્લાના 76 એવા તાલુકાઓ છે કે જ્યાં વરસાદની સ્થિતિ જોવા મળી। તો પંચમહાલના ગોધરામાં ધોધમાર વરસાદી માહોલ। શહેરામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। આ સાથે વરસાદને પગલે અનેક એવા વિસ્તારો કે જ્યાં વરસાદી પાણી પણ ભરાયા। ગોધરાની પોલીસ ચોકીમાં ઘૂંટણસમા પાણી ભરાયા। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને હાલાકી પડી। ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જ્યાં પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર છે ત્યાં હજી તો પહેલો જ વરસાદ થયો છે, ત્યાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા। ગોધરામાં ધોધમાર વરસાદની સ્થિતિ, તેની વચ્ચે શહેરમાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે, પરંતુ વરસાદના કારણે બીજી તરફ હાલાકીના દ્રશ્યો પણ સામે આવ્યા। ઘૂંટણસમા પાણી પોલીસ ચોકી આજુબાજુના વિસ્તારમાં ભરાયા છે। શહેરના નીચાણવાળા વિસ્તારોમાં લોકોને આ પાણી ભરાવાના કારણે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો।